આપ લોકોને જણાવવાનું કે તકરીબન 2 દિવસ પહેલાં મુંબઈ પોલીસ અમે લોકો સાથે સંપર્ક કર્યા હતા અને આ લોકોને કહેવાનું એવું હતું કે 2 દિવસ પહેલાં મુંબઈ પોલીસનો ટ્રાફિક અવેરનેસ ગ્રુપમાંથી એક માણસ એવા મેસેજ કર્યા હતા કે સલમાન ખાનને ઉડાવી દેવાનું છે અને ત્યારે મુંબઈ પોલીસ ટીમ સતર્ક અને સક્રિય થઈ હતી અને આ બાબતનો વરલી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા હતા અને ત્યાંનો અધિકારીઓ પછી આ નંબરનો વેરિફિકેશન કરતાં આ લોકોને ધ્યાને આવ્યું કે આ નંબર બરોડાનો છે અને આ નંબર બરોડાનો વાઘોડિયા તાલુકાનો રવાલ ગામનો મયંક વિજયભાઈ પંડ્યા નામનો ઈસમનો છે. એ લોકો અમે લોકોને સંપર્ક કર્યા હતા અને બધું ડિટેલ્સ અમે લોકો શેર કર્યા હતા. ત્યારે અમે લોકો એ મયંક પંડ્યાને લોકેટ કરીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને એમની પ્રાથમિક એક પૂછપરછ કરી હતી. તો ધ્યાને એવું આવ્યું હતું કે આ મયંક પંડ્યાની ઉંમર અંદાજિત 25-26 વર્ષ જેવું છે અને થોડુંક માનસિક રીતે બહુ વ્યવસ્થિત નથી અને એમની સારવાર પણ ચાલી રહી છે. અને એમનો ફોનનો જ્યારે ડિટેલ વગેરે જોવામાં આવ્યું એ ધ્યાને આવ્યું કે આ ભાઈ જાતનો ઘણા સોશિયલ મીડિયા નેટવર્ક્સ ઉપર સક્રિય છે અને ક્યારેય પણ કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં જ્યારે એમને ઇન્વિટેશન વગેરે મળતા હોય છે એ જોડાઈ જતા હોય છે અને સોશિયલ મીડિયા ઉપર પ્રસિદ્ધિ પાવાનું પણ એ થોડું ચાહ રાખતા હતા. એ બધું વિગતો સાથે અમે લોકો મુંબઈ પોલીસને સંપર્ક કર્યા હતા અને ગઈકાલ આ લોકોની ટીમ અહીંયા આવીને એમની વ્યવસ્થિત પૂછપરછ કરી હતી. એમનો મોબાઈલ કબજે લેવામાં આવ્યા હતા અને એમને ફરી મુંબઈમાં પોતાના મેડિકલ ડોક્યુમેન્ટ સાથે રહેવા માટે નોટિસ આપીને મુંબઈ પોલીસ જતી રહી હતી. એમાં પરમ દિવસથી જ એ લોકો અમારી સાથે પણ ટચમાં હતા અને વાઘોડિયા પોલીસ સ્ટેશનનો અધિકારીઓ સાથે પણ ટચમાં હતા. નંબર શેર કર્યા હતા અને એ લોકોની એક જ રિક્વેસ્ટ હતી કે ફટોફટ આ નંબર ધારક જે એસમ છે એમની ઓળખાણ થઈ જાય અને એમને આઈડેન્ટિફાઈ લોકેટ કરીને ઇફ પોસિબલ પોલીસ સ્ટેશન એકવાર લઈને પ્રાથમિક પૂછપરછ કરવામાં આવે. એટલું આ લોકોની ટીમ પણ મુંબઈથી રવાના થઈ ચૂકી હતી. તો પ્રાથમિક પૂછપરછમાં અમે લોકોને એવું લાગ્યું કે એમાં કોઈ ટેરર એંગલ કે બીજું કંઈ બહુ એક્સ્ટ્રીમ ગુનાહિત વાળું કે ખંડનીવાળું કંઈ એંગલ નથી છે. એ બાબત સાથે અમે લોકો આ લોકોને વાકેફ કર્યા હતા. તો પણ ચૂંકી ગુનાનો ત્યાં વરલી પોસ્ટમાં નોંધાઈ ગયા હતા તો એમની કાર્યવાહી પૂર્ણ કરવા માટે એ લોકો ગઈકાલ આવ્યા હતા. એ લોકો પણ પોતાની રીતે પૂછપરછ કરી હતી, એમનો મોબાઈલ કબજે લીધા હતા અને મુંબઈ આવવાનું નોટિસ આપીને જેમાં એમને એ પણ કહેવામાં આવ્યું હતું કે પોતાના સારવારના જે ડોક્યુમેન્ટ્સ છે એમને પણ લઈને મુંબઈ એમને હાજર રહેવાનું રહેશે. લગભગ 1.5 થી 2 કલાક જેવા આપણા વાઘોડિયા પોસ્ટના અધિકારી પણ હાજર હતા અને મુંબઈ પોલીસની ટીમ પણ હાજર હતી. અને જે મેં આપ લોકોને વાત કરી કે અમારા લોકોને એ માનવું છે કે માનસિક રીતે બહુ સ્વસ્થ નથી અને અમે લોકો પછી ડૉક્ટર રાકેશ શાહ સાથે એમની ટ્રીટમેન્ટ પણ ચાલી રહી છે. એ પણ કાગળો સાથે અમે લોકોએ ડૉક્ટર સાથે પણ વાત કરી તો એ જાણવામાં લાગ્યું કે એ માણસને બહુ કાવતરું કરીને બહુ પિન પોઇન્ટેડ કંઈ એમનું ઈરાદા ન હતું. ફક્ત એક પોતાની એક વધારે પ્રસિદ્ધિ થાય અને લોકો એમના બારામાં જાણે એ હેતુ સાથે એવી પોસ્ટ કરી હતી અને વધારે વિગત તપાસમાં નીકળશે. એ મેં આપને વાત કરી કે ચૂંકી એ અમે લોકો જ્યારે એમનો મોબાઈલ જોયા હતા તો ઘણા બધા સોશિયલ મીડિયા એપ્સ પ્લેટફોર્મ ઉપર એક્ટિવ હતા અને એમની એક એવી પણ બાબત હતી કે જ્યારે પણ કોઈ પણ ગ્રુપમાંથી એમને ઇન્વિટેશન આપવામાં આવે ત્યારે વિચાર કર્યા વગર કે આ ગ્રુપમાં કયા લોકો એડેડ છે, આ ગ્રુપમાં એજન્ડા શું છે, આ ગ્રુપમાં કઈ ગતિવિધિ ચાલી રહી છે, એ બધું વિચાર કર્યા વગર કોઈ પણ ગ્રુપમાં એડ થઈ જતા હતા અને એમાં વારંવાર મેસેજો કરતા હતા તાકી એમની પ્રસિદ્ધિ થાય. આ હેતુથી મુંબઈ પોલીસનો ટ્રાફિક અવેરનેસ ગ્રુપમાં પણ જોડાયા હતા જેમાં આ ટાઈપનો મેસેજ કર્યા હતા. એક્ઝેક્ટ મેસેજ હતા કે જે મારી પાસે હશે બટ એવું કંઈ હતું કે इसको सलमान खान को उड़ा देना है, उसको घर से निकाल के उड़ा देना है, આ ટાઈપનો મેસેજ હતો. હા એ મેં આપ લોકોને શેર કરી નાખ્યું. ઠીક એ મેં આપને શેર કરી નાખ્યું. સલમાન ખાનને ટાર્ગેટ કરવામાં જે મેં આપને વાત કરી કે એમાં કંઈ બહુ કાવતરું વાળું એંગલ અમે લોકોને દેખાતું નથી ક્યોંકિ માણસ માનસિક રીતે બહુ સ્વસ્થ નહીં હતા અને એટલે એક પ્રસિદ્ધિ લેવા માટે પ્રાથમિક લાગે છે કે એવું રીતે કર્યા હતા. બટ એ વધુ ડિટેલ આપને જે તપાસના અધિકારી છે એમની પાસે મળવાનું છે. ના એ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ આવ્યા. થેન્ક યુ. હા એટલે કરી લેવાનું.